હવે રાજકોટની વાત કરવી છે ને, રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ જેને રાજકોટના લોકોની મજાક મતલબ એની મજાક ઉડાડી છે. એટલે તમે વિચારો કે કેટલા કરોડો રૂપિયા આપણે જે પૈસાની વાત કરીએ છીએ એ સરકારના ખીચામાંથી તો નથી જ જતા, પણ એ સામાન્ય નાગરિકના જે વેરા લેવામાં આવે છે, સામાન્ય નાગરિકના જે ટેક્સના પૈસા છે એનાથી બધું બનાવવામાં આવે, પછી કહેવાય કે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, પછી કહેવાય કે ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ જ નહીં ઉડે, તો આપણે ક્યાં જઈને રોકાશું? આજે બીજી વાત કરીએ પેલા થોડુંક જે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા એ કહી દઉં કે એરપોર્ટ ઓથોરિટીએ આજે એવી જાહેરાત કરી છે, આ બધો હોબાળો થયા પછી, કે ભાઈ ઓક્ટોબર મહિનાથી રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવશે અને જશે. આજે હા, ઈ ઓક્ટોબરથી. અને આ પણ વાયદો છે, ગેરંટી નથી. અને વાયદા કસ્મે વાદે પ્યાર વફાદ બાતે હે બાતો કા ક્યા. અત્યારે તો કહી દીધું, કદાચ બને તો સારી વાત છે, પણ જે અત્યારે છે એ તો આવું કહીને શાંત પાડવામાં આવ્યું છે. પણ ખેર, વાત હકીકતે જય વસાવડા નામના દિગ્ગજ પત્રકાર લેખકથી શરૂ થયેલું, એણે વિડીયો ઉતારીને આજે જેને લોકો એરપોર્ટ કહે છે તંત્ર, એની બધી જ પોલ એને જે તે સમયે ખોલી હતી. પછી ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ બોગરાથી માંડીને બીજા બધા કેટલાક લોકોએ એની રીતે રીલ બનાવ્યા અને એ જયેશભાઈ જય વસાવડા ઉપર તૂટી પડ્યા કે ભાઈ આ ભાઈ તો આ બોગસ છે ને કાંઈ છે ને બધું બહુ સારું છે ને જુઓ આમ ને તેમ. આ બધો ડખો થયો. પણ વાત એટલી હમણાં પાછી શું કામ ઉપડી? આ જે જય વસાવડા વાળી વાત હતી તો લગભગ 1.5-2 મહિના પહેલાની વાત છે. હા, પાછું શું કામ ઉપડ્યું? એક તો ઓલી ત્યાંથી 6 જો પડ્યો ઉપર, સ્ટ્રક્ચર પડી ગયું, સ્ટ્રક્ચર પડ્યું, બીજે પડ્યું તો અહીંયા પડ્યું. એ પડ્યું એટલે થોડુંક ઓર ચમક્યું હતું. એમાં કંઈ ખૂટતું તો એમ વળી પાછું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભાઈ આ હીરાસર એરપોર્ટ જે છે તે ડોમેસ્ટિક જ રહેશે હાલ તુરંત, ઇન્ટરનેશનલ નહીં. એટલે આ થોડુંક ડખો ઓર વધી ગયો કે ભાઈ ડોમેસ્ટિક તો રાજકોટની હાર્દમાં, રાજકોટની વચાળેની જમીનમાં 265 એકર જમીનમાં ડોમેસ્ટિક તો હતું. તમે ઇન્ટરનેશનલ ના બાના હેઠળ તમે એને રાજકોટથી 35 કિલોમીટર દૂર લઈ ગયા છો. અને 35 કિલોમીટર દૂર જવામાં થાય છે કે હું અહીંથી અમદાવાદ કે મુંબઈનું ભાડું 6,000 છે દાખલા તરીકે, એડવાન્સ બુકિંગ કરાવો એટલા જ પૈસા થઈ જાય, પણ રાજકોટથી એરપોર્ટ જવા 3,000 રૂપિયા થાય. તો વાત તો ઈ પ્રસરી જવાની ને કે ભાઈ. અને બીજું ત્યાંય અનેકો અસુવિધાઓ છે, વિસંગતતાઓની પરાકાષ્ઠા છે કે તમને ઉતારે પછી 4 ખેતરવા છેટું તો એ ટર્મિનલ આવે. ગામડાની ભાષામાં કહું છું 4 ખેતરવા એટલે કે 2-3 કિલોમીટર. ઈ જાવ હાલો ત્યારે ટર્મિનલ આવે. તો પ્લેનમાં કોણ જતું હોય બેન? જો મારે ટાઢા કોઠે જ જવું હોય, કોકની જ્યાં ટાઈમ જ કાઢવો હોય તો હું કઈ પ્લેનમાં ન જાઉં. તો મારે એસટી બસે છે ને મારે ગમે વાહનમાં મળે. પ્લેનમાં જવા આવવાનું ક્યારે બને? યા તો દર્દી, ડોક્ટર દર્દી હોય એને ઇમરજન્સીમાં દાખલ થવું, કાં કોઈ વિદ્યાર્થીઓ હોય એને શિષ્યવૃત્તિ લઈને દેશ પ્રદેશ જવું હોય, કાં કોઈ બિઝનેસમેન હોય એને તાત્કાલિક એક મિટિંગમાં જવું છે ને તાત્કાલિક પાછું ફરવું છે વગેરે વગેરે. ટૂંકમાં જેને ઇમરજન્સી કહી શકાય એ પ્રકારની મોટા ભાગના લોકોની યાત્રાનો ઉદ્દેશ એવો હોય. શોખથી જનારા હોય પણ એની સંખ્યા ઓછી હોય. બાકી બધા મોટા ભાગે આવી રીતે જ હોય જેને ટાઈમની વેલ્યુ હોય. હવે તમારું ટાઈમ કન્ઝ્યુમ જ કરે છે સૌથી મોટું એરપોર્ટ એ ટાઈપનું છે, કારણ કે એને જે લગત જે રોડ હોવા જોઈએ જે ટાઈપના એવા રોડ છે નહીં. ત્યાં જે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા નથી. રોડમાંથી આવવું હોય તો જે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ જ્યાં પુલિયા કે નાળા જેવું આવતું જ્યાં હોવું જોઈએ એ હજી ચણાય છે, હજી થયું નથી. પાણીની અસુવિધા જે કાંઈ છે બધું સત્યાનાશ છે આજની તારીખે. પણ હવે એ બધું ઉખડ્યું કે ભાઈ તમે જાને ડોમેસ્ટિક કયો છો તો ડોમેસ્ટિક તો હતું અને હજી છે, એમાં કઈ ખામી નથી. બલકે ગામની વચાળે છે, કેટલાક વિસ્તારો તો એવા છે કે વોકિંગ ડિસ્ટન્સમાં આવે છે, હાલીને જઈ શકાય એમ છે. તો શું કામ તમે અહીંથી તમારે રાતોરાત ઉચાળા ભરીને જેમ ભાગવું પડ્યું હોય એમ તમે શું કામ એમ કે કરી નાખ્યું? કારણ કે લોકસભાની ચૂંટણી હતી, તમે એની ક્રેડિટ લઈ દીધી. અમે સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ આપી દીધું. ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, ગ્રીન ફિલ્ડ કોના બાપનો દીકરો છે 90% ખબર નથી. શબ્દ અઘરા છે, અઘરા શબ્દ છે એટલે બધાને કંઈક હશે, કાંઈક અવડું મોટું માણસ બોલે છે ગ્રીન ફિલ્ડ તો હશે કાંઈક. હવે ત્યાં કાંઈ ગ્રીન ફિલ્ડ કાંઈ છે ને, તાપીને હમુકા તાલકા તપી જાય એવું પરિસ્થિતિ છે. પણ આવું બધું કઈ તમે કરી નાખ્યું, એનો તમે જશે લઈ લીધો અને હવે તમે એમ કહો કે હમણાં એ ડોમેસ્ટિક જ રહેશે.
તો શંકા જાગે કે શું થયું, એટલે પછી ખણખોદ શરૂ થઈ. ખણખોદ શરૂ થઈ એમાં એમ ખબર પડી કે રાજકોટમાં જે એરપોર્ટ ઓથોરિટી બનાવવામાં આવી છે એમાં પરેશભાઈ ગજેરા સહિતના કેટલાક નામાંકિત લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કરવાનો ઉદ્દેશ સારો બતાવ્યો છે કે જે કોઈ લોકોને એરપોર્ટ વિશેની કંઈ વાત સંવાદ કરવો હોય, કંઈક ખામી હોય તો એ લોકો, પરેશભાઈ ગજેરા રાજકોટના છે, બિલ્ડર છે બહુ મોટા અને સારા માણસ છે, ખોડલધામના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે, તો એમ કે એને કહી શકે એમ. હવે આ વાત છે, પણ એમાં બીજી સાઈડ ઇફેક્ટ શું થઈ, બધાને એમ લાગ્યું કે કારણ કે પરેશભાઈ ગજેરા બહુ મોટા ગજાના બિલ્ડર છે, એનો અર્થ એમ થયો કે રાજકોટની વચ્ચે જે 265 એકર જમીન હવે ફાજલ પડી રહી છે એમાં કોઈ પણ ભોગે આજ નહીં તો કાલ બિલ્ડરો કબજો કરી લેશે, ત્યાં બહુમાળી ઇમારતો બનાવી લેશે, અબજો ખરબો રૂપિયા કમાવી લેશે અને રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને 35 કિલોમીટર દૂર એ પછી એરપોર્ટના નામે આપી દો, હવે તમારે જે થવું હોય તે થાય. એટલે આજે કોંગ્રેસના જે અહીંના યુવા લીડર છે એ રોહિતસિંહ રાજપૂત, એણે આજે પ્રેસ કોન્ફરન્સ અથવા તો મીડિયાના મિત્રોને કીધું અને એણે સારી વાત કરી. એ વાત અમે પાછા માર્ચ મહિનામાં કરી ગયા છીએ અમારા છાપામાં. આજે એણે કીધી જો કે એટલે એને સમર્થન મળ્યું, પણ અમે માર્ચ મહિનામાં અમે પરસોત્તમભાઈ રૂપાલાને કીધું હતું કે આ 265 એકર જમીન સૌરાષ્ટ્રની વચ્ચોવચ્ચ છે, રાજકોટની, સોરી, અને રાજકોટ છે એ કેપિટલ છે આખા સૌરાષ્ટ્ર કચ્છના 8 જિલ્લાનું બધી રીતનું કેપિટલ છે. દેશનું 10મા નંબરનું સૌથી મોટું ઔદ્યોગિક મહાનગર છે. અત્યારે 20 લાખની જનસંખ્યા છે. કોઈ પણ સરકાર હોય જે હંમેશા ભવિષ્યનો પ્લાન કરે ને, કોઈ પણ ટીપી સ્કીમ કાઢે કે કોઈ મોટું એરપોર્ટ બનાવવા જેવી વાત કરે કે કંઈ પણ વિકાસની વાત કરે તો આગામી 20 વર્ષને ધ્યાને લઈને કરતી હોય છે. તો રાજકોટના 20 વર્ષ પછી શું થવાનું છે, એની જનસંખ્યા અત્યારે 20 લાખ છે, એ 50 લાખે પહોંચી જશે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં 2.5 થી 3 કરોડ લોકો એવા છે બેન કે જેને ફરવા માટે થઈને ડિઝનીલેન્ડ કક્ષાનું ગ્લોબલ કહી શકાય એવો કોઈ એન્જોયમેન્ટ પાર્ક છે જ નહીં. અત્યારે બધા તમે ગમે એને પૂછો ફરવા જવું ક્યાં ગયા, ચોટીલા ગયા, સત્તાધાર ગયા, તમે ચલાળા ગયા છો, પરબવાવડી, એટલે ભલામણા એ ફરવા નથી તો દર્શનના ધામ છે, એ તો તીર્થધામ છે, શ્રદ્ધા સ્થાનકો છે. વીરપુર જાઓ, ચોટીલા જાઓ, બાણેજ, કનકાઈ, તો બધા તો ધાર્મિક સ્થળો છે. પણ કરે શું? કારણ કે એ પ્રકારનો એન્જોયમેન્ટ પાર્ક જેને કહી શકાય એ એવડા મોટા વિસ્તારમાં છે એકેય નથી. તો અમે એવો સુઝાવ પરસોત્તમભાઈ રૂપાલાને ચૂંટણી જીતા પહેલાની વાત કરું છું, ત્યારે તો જ્યાં ડખોય નતો થયો ક્ષત્રિય સમાજનો, પણ ત્યારે મેં કીધું તમે જો સંસદ સભ્ય તરીકે રાજકોટમાં ચૂંટાવ જેની સંભાવના કીધું વધુ છે તો તમે કેન્દ્ર સરકારને કહો, કારણ કે એવિએશન ડિપાર્ટમેન્ટની અંદરમાં આવે, કેન્દ્ર સરકાર હસ્તગત આવે. 265 એકર જમીન છે, તો એ જમીનમાં જો આવો કોઈ ગ્લોબલ ડિઝનીલેન્ડ જેવો પાર્ક બને તો ટુરિઝમની દ્રષ્ટિએ પણ રાજકોટ સૌરાષ્ટ્રની બહુ વેલ્યુ વધી જશે અને ટુરિઝમના એટલા વિદેશી હુંડિયામણે આવી શકે, કારણ કે લોકો અહીંયા આવે છે હરવા ફરવા ધાર્મિક સ્થળોથી માંડીને બધે, પણ ત્યાં તમારે આવું ઇન્ટરનેશનલ લેવલનું કોઈ મનોરંજન પાર્ક કેથી માંડીને રેસિડેન્શિયલ થઈ શકાય, ઉતરી શકાય વ્યવસ્થા નથી. જો અહીંયા તમે આવું કરો તો એક તો સૌરાષ્ટ્ર કચ્છના કરોડો લોકોને જે ફરજિયાત મુંબઈથી માંડીને પરદેશ જવું પડે, જેને પૈસા હોય એ જાય, નથી હોય એ સમસમીને બેસી રહે છે, કારણ કે એ માને છે કે આપણી પાસે પૈસા નથી એટલે બોમ્બે સુધી જવાના, કે ત્યાંને આપણે એક આ ડિઝનીલેન્ડ જેવું છે જી વાળા એ બનાવેલું છે જી, તો તેવા જગ્યાએ નથી જઈ શકતા, બિચારા સમસમીને બેઠી રહે છે, પૈસા છે એને વાપરવા પડે છે. તો એના કરતા આ અનાયાસે જો તમારે આવડું મોટું સંકુલ ખાલી થયું હોય તો હવે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તો શું થાય, ખાસ કરીને રાજકોટમાં જમીનમાં લેન્ડ ગ્રેબિંગ શબ્દ છે ને, કદાચ અમારે કારણે આવ્યો હોય તો ના નહીં. અમારે ત્યાં ફાજલ જમીન બાળે એટલે પેલા ઈ ગાય બાંધે, પછી બાય બાંધે, પછી બધું ત્યાં ઘર બાંધે, પછી બધું વાત થાય પૂરી. ધીમે ધીમે બધું ગોઠવાઈ જાય. તો આવી જગ્યા ફાજલ એવડી મોટી પડી હોય તો ખૂણે ખાતરે શરૂ થશે, ચાની કેટલી શરૂ થાય, પછી ત્યાં ફલાણું થાય, બીજા બે ભાઈઓ બહેન, પછી બાયુ બહેન, એમ કરતા કરતા તમારે એ ગુમાવે છૂટકો થાય, સમજી લો. તો એવું હજી ન થાય એટલે અમે સુઝાવ આપ્યો હતો પરસોત્તમભાઈ રૂપાલાને કે ભાઈ એવડું મોટું એક આખો એન્જોયમેન્ટ પાર્ક બની જાય તો આખા સૌરાષ્ટ્ર કચ્છની કરોડો લોકોને એટલી મોટી આર્થિક તબાહી
જે અત્યારે થઈ રહી છે એ પણ ન થાય, ઘર આંગણે સારું મનોરંજનનું સ્થળ મળે, અને ટુરિઝમ વાળા આવે તો, કારણ કે જો ડિઝનીલેન્ડ જેવું તમે કરવા માંગતા હોય તો એ ટાઈપની રેસ્ટોરન્ટ, એ ટાઈપના તમારે હોટેલ્સ વગેરે પણ બનાવવા પડે. તો એ બનાવે તો લોકોને ગમવાનું છે, ત્યાં ઉતરવાના છે, એટલે એ વિદેશી ઊંડિયામણે મળવાનું છે. અને આ કરો ને પીપીપી ધોરણે કરો ને, એટલે કે પબ્લિક પાર્ટનરશિપ થી. અહીંયા એવા કરોડો લોકો છે રાજકોટ સૌરાષ્ટ્રમાં, લાખો લોકો છે જેની પાસે પૈસા છે ને એ આમાં રોકી પણ શકે, તો સારું મેનેજમેન્ટ થાય. આવો જે વાત કરી હતી એ વાત આજે રોહિતસિંહ રાજપૂતે પત્રકારોને કરી કે આ જે 265 એકર જગ્યા ખાલી થઈ એમાં કાંઈ બીજું કાળું ધૂળ થાય કે બિલ્ડરો કોઈ ભારતીય જનતા, એને તો કોંગ્રેસમાં છે ઓબ્વિયસલી ભાજપની વાત કરે, પણ કોઈ પણ ધંધાદારી વાત, એ લોકો એમ કે જો આમાં કબજો કરીને કાલ સવારે અહીંયા ઇમારતો ખડકી દે, સિમેન્ટના જંગલ ખડકે, એના કરતાં ત્યાં ડિઝનીલેન્ડ જેવું મનોરંજન પાર્ક ગ્લોબલ કક્ષાનું થાય તો વધુ સારું. એટલે આ બધી બાબતોને કારણે આ એરપોર્ટનો ડખો શરૂ થયેલો અને બહુ વિવાદે ચડ્યો. એટલે આજે એ બધું ઠારવા માટે થઈને કહું છું, એરપોર્ટ ઓથોરિટીએ એવી જાહેરાત આપી કે ઓક્ટોબરથી અહીંયા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે, હવે જે થાય તે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે સમય આપ્યો આજે. થેન્ક યુ સો મચ. એટલે પ્રશ્ન તો ત્યાંના ત્યાં જ છે. ઘણી બધી વાર આટલી બધી ચર્ચાઓ કર્યા પછી પણ ત્યાં જ હોય છે કે ન્યાય યાત્રાથી પીડિતોને ન્યાય મળશે કે કેમ, રાજકોટના એરપોર્ટના નામે કેમ મજાક થઈ ગઈ. બધા પ્રશ્નો ત્યાંના ત્યાં છે. જલ્દીથી એનું કોઈ નિરાકરણ કે સોલ્યુશન આવે આશા સાથે. નમસ્કાર.